નમસ્કાર. આજના ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડી ચર્ચા કરવાના છીએ જેનો ઇતિહાસ ખરેખર રોમાંચક અને રહસ્યમય છે. આપણે એક એવી પ્રાદેશિક કથા પર નજર કરીશું જેની શરૂઆત એક ભવ્ય પૌરાણિક કથાથી થાય છે, પણ પછી તે એકદમ વાસ્તવિક રોજબરોજની સાંસ્કૃતિક પરંપરાઓ અને માન્યતાઓમાં ફેરવાઈ જાય છે. તો ચાલો સમય બગાડ્યા વિના આ પ્રાચીન રહસ્યને ઉકેલીએ. હું રાવણ છું. જો હું તારા લેખ ન બદલું તો હું રાવણ ન કહેવાઉં. જરા વિચારો, આ વાક્યમાં કેટલો અહંકાર છે. આ નાટ્યાત્મક વાક્ય આપણી લોકકથાના મૂળ વિષયને એકદમ સચોટ રીતે પકડી લે છે. તે બતાવે છે કે કેવી રીતે અહંકાર હંમેશા નિયતિને એટલે કે નસીબને માત આપવાનો પ્રયત્ન કરે છે. પણ આપણે બધા જાણીએ છીએ તેમ આવા પ્રયાસોનું પરિણામ હંમેશા નિષ્ફળતા જ હોય છે. તો સૌથી પહેલા વાત કરીએ ભાગ 1ની, રાવણ અને નિયતિના લેખ. સ્થાનિક દંતકથાઓ કંઈક એવી છે કે એકવાર ખુદ વિધાતાએ દૈત્યરાજ રાવણને આવીને કહ્યું કે તેની નવજાત પુત્રીના લગ્ન વાલ્મીકી પરિવારમાં જન્મેલા ભીમા નામના એક સામાન્ય બાળક સાથે થવાના છે. હવે રાવણ જેવો અહંકારી રાજા આ કઈ રીતે સહન કરે? તેણે તરત જ એ બાળક ભીમાને મારી નાખવાનો આદેશ આપી દીધો. પરંતુ અહીં જ નિયતિ પોતાની રમત રમે છે. સૈનિકોને બાળકની હત્યા કરવાનું પાપ નહોતું વહોરવું, એટલે તેમણે માત્ર પુરાવા ખાતર બાળકનો અંગૂઠો કાપી લીધો અને તેને એક લાકડાની પેટીમાં જીવતો જ દરિયામાં વહેતો મૂકી દીધો. અને આશ્ચર્ય જુઓ, એ પેટી ઘોઘાના રાજાને મળે છે. તેઓએ બાળકનો ઉછેર કરે છે અને વર્ષો પછી જે ભાગ્યમાં લખાયેલું હતું તે જ થાય છે. પુખ્ત વયે પહોંચીને ભીમાના લગ્ન રાવણની એ જ રાજકુમારી સાથે થાય છે. છે ને કમાલની વાત? પણ આ વાર્તાનો અંત સુખદ નથી. આ પૌરાણિક કથા અહીં એક અત્યંત કરુણ વળાંક લે છે. જ્યારે રાવણને ભીમાના પગનો પેલો કપાયેલો અંગૂઠો દેખાય છે ત્યારે તે આખું સત્ય સમજી જાય છે. ક્રોધમાં આવીને તે તરત જ ભીમાને મારી નાખે છે. પોતાના પતિના અચાનક મૃત્યુથી રાજકુમારી એટલી બધી દુઃખી થઈ જાય છે કે તે પોતાના ગામના દરવાજે, જેને તળપદી ભાષામાં ઝાપો કહેવાય છે, ત્યાં જ સમાધિ લઈ લે છે. બસ આ જ જગ્યા છે જ્યાંથી તેમનું નામ ઝાપડીમાં પડ્યું અને તેઓ એક આધ્યાત્મિક શક્તિ તરીકે પૂજાવા લાગ્યા. હવે આગળ વધીએ ભાગ 2 તરફ, ઝાપડીનો સાચો અર્થ. હવે અહીંથી આ આખી વાત એકદમ રસપ્રદ વળાંક લે છે. કથાનો પ્રવાહ પ્રાચીન મહાકાવ્યોમાંથી બહાર આવીને સીધો ઐતિહાસિક અને તાંત્રિક પ્રથાઓ સાથે જોડાઈ જાય છે. ઐતિહાસિક દ્રષ્ટિએ જોઈએ તો તાંત્રિક સાધકો સ્મશાનમાં સાધના કરીને એવી આત્માઓને સિદ્ધ કરતા હતા જેમને મૃત્યુ પછી સદગતિ ન મળી હોય. પોતાની ગુપ્ત અને કાળી વિદ્યાનો ઉપયોગ કરીને તેઓ આ અદૃશ્ય શક્તિઓને ગામના અથવા તો ઘરના ઝાંપે એક રક્ષક તરીકે સ્થાપિત કરતા. અને હા, આ શક્તિઓ કોઈ સામાન્ય શક્તિઓ ન હતી. તેઓ ત્વરિત એટલે કે ઓન ધ સ્પોટ ન્યાય આપવા માટે પ્રખ્યાત છે. જોકે આપણી લોક પરંપરાઓ આ બાબતે એકદમ સ્પષ્ટ છે. તેમણે આ શક્તિઓનું લિંગના આધારે એક કડક વર્ગીકરણ જાળવી રાખ્યું છે. ઉદાહરણ તરીકે, જો કોઈ સ્ત્રીની આત્મા હોય અને તેને શાંતિ ન મળી હોય તો તેને ઝોપડી તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી તરફ જો કોઈ પુરુષની આત્મા હોય તો સ્થાનિક માન્યતામાં તેને ઝોપડું કહેવાય છે. આ નાનકડો ભેદ ખરેખર દર્શાવે છે કે આ માન્યતા પદ્ધતિ કેટલી ઊંડાણપૂર્વક રચાયેલી છે. ચાલો હવે જોઈએ ભાગ 3, 44 સ્વરૂપોની શક્તિ. જેમ જેમ આ પ્રથાઓ એક પેઢીથી બીજી પેઢી સુધી આગળ વધી તેમ તેમ આ આધ્યાત્મિક શક્તિઓનું એક મોટું અને જટિલ માળખું ઊભું થયું. એ જાણીને કદાચ નવાઈ લાગશે કે સ્ત્રોતો અનુસાર કાળક્રમે આવી બરાબર 44 જેટલી ચોક્કસ આત્માઓ પ્રાચીન વિધિઓ દ્વારા દેવગતિમાં ભળી છે અને આજે તેઓ અલગ અલગ સ્વરૂપો તરીકે પૂજાય છે. અહીં આપેલા કેટલાક જાણીતા સ્વરૂપોના નામ જુઓ: અખત, લાલબાઈ, ફૂલબાઈ, જહુબાઈ, રામબાઈ, દીપો, મહીસાગર, મસાણી અને જીતબાઈ. અહીં સૌથી વધુ નોંધવા જેવી બાબત એ છે કે આમાંના મોટાભાગના નામો એવી સ્ત્રીઓના છે જેઓ ભૂતકાળમાં ખરેખર આપણી વચ્ચે જ જીવંત હતા. એટલે કે આ તાંત્રિક પરંપરા માત્ર કોઈ કાલ્પનિક દુનિયાની વાતો નથી, પરંતુ તેનો સીધો સંબંધ વાસ્તવિક માનવ ઇતિહાસ અને સમાજ સાથે જોડાયેલો છે. હવે વાત કરીએ ભાગ 4ની, નડતરના મુખ્ય લક્ષણો. આ માન્યતાઓના વ્યવહારુ ઉપયોગની વાત કરીએ તો જો કોઈ ઘરમાં આ શક્તિઓનો નડતર હોય એટલે કે કોઈ તકલીફ હોય તો પરંપરાગત જાણકારો કેટલાક ખૂબ જ અસામાન્ય ચિહ્નો પર ધ્યાન આપે છે. દાખલા તરીકે, ઘરમાંથી અચાનક જ માનવ મળ કે સંડાસ જેવી તીવ્ર દુર્ગંધ આવવી, રાત્રે એવા જ વિચિત્ર સપના આવવા, કોઈ કારણ વગર અચાનક રડવું આવવું કે શરીર પરથી કાબુ ગુમાવી દેવો, અને સૌથી સામાન્ય લક્ષણ, ઘરમાં કારણ વગર સતત ઝઘડા કે કલેશ થવો. આ બધા જ લક્ષણોને આધ્યાત્મિક ખલેલનું નિદાન કરવા માટેના મુખ્ય સંકેતો માનવામાં આવે છે. તો આનો ઉપાય શું? ચાલો જોઈએ ભાગ 5, રક્ષણ અને પૂજા વિધિ. જ્યારે પણ આવા લક્ષણોની ઓળખ થાય ત્યારે ગભરાઈ જવાની બિલકુલ જરૂર નથી. સાંસ્કૃતિક પરંપરાઓએ શાંતિ અને સલામતી માટે એક ચોક્કસ માળખું પણ આપેલું છે.
જેમાં સૌથી પહેલું પગલું છે પોતાના કુળદેવીના શરણે જવું અને તેમની પાસે રક્ષણ માંગવું. બીજું, કોઈ સાચા અને નિસ્વાર્થ ભુવાજી અથવા જાણકારનો સંપર્ક કરવો. અને છેલ્લે, પૂરી શ્રદ્ધાથી જે કંઈ પણ વાર્ષિક નૈવેદ્ય નક્કી થાય તે અચૂક ધરાવવું. આ વ્યવહારુ પગલાઓ ખરેખર આ શક્તિઓને શાંત કરવામાં મદદ કરે છે એવું દ્રઢપણે માનવામાં આવે છે. અહીં એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો સમજવો રહ્યો. આ શક્તિને સંપૂર્ણપણે તટસ્થ રીતે જોવામાં આવે છે. અરે, આ તો અગ્નિ જેવી શક્તિ છે. અગ્નિથી રસોઈ પણ બની શકે અને કોઈનું ઘર પણ સળગાવી શકાય, ખરું ને? તે સંપૂર્ણપણે તેનો ઉપયોગ કરનાર વ્યક્તિના ઈરાદા પર આધાર રાખે છે. જો સાચો અને યોગ્ય ઉપયોગ થાય તો તે ન્યાય અને પ્રકાશ આપે છે. પરંતુ જો કોઈ અહંકારમાં આવીને તેનો ખોટો ઉપયોગ કરે તો આ જ શક્તિ સાધકને ખરાબ રીતે ભસ્મ કે નષ્ટ પણ કરી શકે છે. અને એટલે જ અંતે એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આધુનિક જીવનની ભાગદોડ અને આવી જટિલ, શક્તિશાળી પ્રાદેશિક પરંપરાઓની જાળવણી, આ બંને વચ્ચે સંતુલન કઈ રીતે જળવાશે? આ એક એવી સાંસ્કૃતિક ધરોહર છે જે ભય અને શ્રદ્ધાની સાવ પાતળી ભેદરેખા પર ઊભી છે. આશા છે કે આજના આ વિશ્લેષણ દ્વારા આપણા ઇતિહાસ અને પરંપરાઓના એક નવા જ પાસાને સમજવાની મજા આવી હશે. આ રસપ્રદ સફરમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.